જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી અહીંયા ગુજરાતનું સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારે આખા ગુજરાતની પરિસ્થિતિ કેવી હતી એ આપણા સૌમાં એક કુતૂહલ ઉત્પન્ન કરે એવી પરિસ્થિતિ હતી એ વખતે. અત્યારે આપણને કદાચ એ નજરઅંદાજ ન પણ હોય અને આપણે અમદાવાદ શહેરમાં રહેતા હોય, બાકી ગુજરાતમાં એ વખતે લાઇટની વ્યવસ્થા પણ નહોતી. એ વખતે ખેડૂતો જ્યારે માન્ય નરેન્દ્રભાઈ પાસે આવતા તો કહેતા કે ભાઈ અમને વાડું ટાઈમે લાઇટો આપો. અને એ આખી પરિસ્થિતિ જે એમણે વિકાસની રાજનીતિથી શરૂ કરી તો આજે આખા ગુજરાતમાં 24 કલાક 3 ફેઝ વીજળી મળી રહી છે. એ જ રીતે રસ્તાનું નેટવર્ક કર્યું છે, પાણી માટેની વ્યવસ્થા કરી છે. આજે નર્મદાનું પાણી આપણે દરેક જણ ઘેર બેઠા પી રહ્યા છે. છેક કચ્છ સુધી આ નર્મદાનું પાણી આપણે આ પહોંચાડ્યું છે.